ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા સતત જીવદયાના તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત નિરાધાર લોકોને પણ તેઓ મદદરૂપ થઈ અને માનવતાનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ત્યારે આજ રોજ અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર સાથે વાતચીત કરવામાં આવી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રોજ તેઓ નિરાધાર તેમજ ગરીબ અને વૃદ્ધ લોકોને તેમના ઘેર બેઠા ટિફિન પહોંચાડે છે અને દરરોજ 100થી વધુ લોકોને આ ટિફિન પહોંચાડવામાં આવતું હોય છે। ત્યારે પ્રબોધભાઈ જણાવી રહ્યા છે કે તેમના આશ્રમ મધ્યે દરરોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા સુધી રસોઈ તૈયાર થાય છે અને ત્યારબાદ એ ભોજન પહોંચાડવાનું કામ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારે આ તકે વિશેષમાં તેઓ જણાવી રહ્યા છે કે આ ભગીરથ કાર્ય દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે। તો અઠવાડિયામાં 1 થી 2 દિવસ મિષ્ટાન પણ આ ટિફિનમાં સાથે પહોંચાડવામાં આવતું હોય છે। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 20 વર્ષથી ભુજની અંદર એકલા અટુલા નિરાધાર વૃદ્ધો માટેની ટિફિન સેવા જે નિઃશુલ્ક છે એ ચાલુ છે। અત્યારે અમારી સંસ્થા દ્વારા દરરોજ 117 જેટલા એકલા અટુલા નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટિફિન પહોંચાડવામાં આવે છે। સવારે અમારા આશ્રમ સ્થળે 5 વાગે રસોઈ શરૂ કરવામાં આવે, 7:30 વાગે રસોઈ થઈ જાય અને ત્યાર પછી અમારા વાહનો દ્વારા આ 117 જેટલા વડીલોને ભુજના જે જુદા જુદા વિસ્તારોમાં રહે છે એમને ટિફિનો એમના ઘર સુધી પહોંચતા કરવામાં આવે છે। અમે લોકો દરરોજ ખાલી ટિફિન એમના પાસેથી લઈ લઈએ અને ભરેલું ટિફિન એમના ઘરે લઈ આવીએ। એમાં પણ અઠવાડિયામાં 1-2 વખત મિષ્ટાન હોય, અઠવાડિયામાં 1-2 વખત ફરસાણ પણ હોય। આ વૃદ્ધ વડીલો અત્યારે પોતાના ઘરે જ અમારું માનવજ્યોતનું જે ટિફિન આવે એ જમી અને આનંદ અનુભવે છે। કારણ કે આજે એવા વૃદ્ધો છે કે જે ઘરેથી બહાર નીકળી શકતા નથી, એકલા છે, અટુલા છે, નિરાધાર છે, ઘરમાં આગળ પાછળ કોઈ રસોઈ કરવાવાળું નથી। આવા વૃદ્ધોના ઘરે માનવજ્યોતની ટિફિન સેવા દરરોજ એમના ઘર સુધી પહોંચે છે અને આ વૃદ્ધ વડીલો ખુશીભેર આ ટિફિન જમી રહ્યા છે। આમાં અમને ખાસ કરીને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર શ્રી LD શાહ અત્યારે આપણી વચ્ચે નથી, પણ એમણે અમારી આ સંસ્થાની ટિફિન સેવા ચાલુ કરાવી। ત્યાર પછી મહાવીર કબીર સાંઈ સત્સંગ મંડળ ભુજ એમનો પણ સહયોગ મળ્યો, જેના કારણે હજી પણ આ વણથંભી અમારી સેવા છે એ ચાલુ છે। આજે પણ ભુજના કબીર મંદિર સ્થળેથી અમે લોકોએ આ સેવા શરૂ કરી ત્યારથી આ સેવા સતત ચાલુ છે। કોરોના કાળમાં પણ અમે લોકોએ અમારી ટિફિન સેવા ચાલુ રાખી હતી। આજે ભુજની અંદર એકલા અટુલા નિરાધાર 117 જેટલા વૃદ્ધ વડીલોને અમે ટિફિન પહોંચાડીએ છીએ। બહુ અઘરું કામ છે, કારણ કે સમયસર ટિફિન પહોંચાડવું, જરાક મોડું થાય તો વૃદ્ધોનો ફોન આવે કે આજે ટિફિન કેમ નથી આવ્યું। એમાં અમને ખાસ કરીને કબીર મંદિર ભુજ અને ભુજ સ્વામિનારાયણ મંદિરનો પણ સહકાર મળે છે, જેના કારણે આજે આ અમારી ટિફિન સેવા છે સતત ચાલુ છે।